ઉત્તરાયણમાં બનેલા બનાવમાં ક્રિકેટ રમી પરત ફરી રહેલા વેપારીની કાર નંબર પ્લેટ વિનાની સ્કોડા સાથે ભટકાતા કારમાં બેસેલા 6 લોકોએ વેપારીનું અપહરણ કરી લઈ ગયા હતા અને 2 લાખ રૂપિયાની માંગણી કરી 69,000 પડાવ્યા બાદ વેપારીને છોડ્યો હતો. પોલીસે અપહરણના ગુનામાં 6 સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે, જેમાં મોટર કારે ટક્કર મારતા વેપારી યુવકનું અપહરણ કરી લઈ જઈ રોકડા રૂપિયાના દાગીને લૂંટ ચલાવી હતી. આ કુકરી ગેંગના કિરીટ માવણી આતંક બચાવ્યો હતો તો ભોગ બનનાર યુવક છૂટ્યા બાદ પોલીસને જાણ કરતા પોલીસ આવતા જ પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ ભાગી છૂટ્યો હતો. તો કિરીટ માવણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં 18 જેટલા ગુના દાખલ હોવાનું પણ કહેવાય છે. આ તો માથાભારે કિરીટ માવણી ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે. તારીખ 12/1ના રોજ સાંજના રાત્રિના 10-1 વાગ્યાની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા. તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે, તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણી અને અન્ય 3 ઈસમો બેસી ગયેલા અને ફરિયાદીને કહ્યું કે તારે જો સમાધાન કરવું હોય તો મને 2 લાખ રૂપિયા આપવા પડશે, ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા, કાપોદ્રાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં. અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે જે ગાડી અડી ગઈ છે મારે આનું સમાધાન કરવાનું છે, મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ 50,000 રૂપિયા લઈને આપ્યા. અને જે મિત્ર 50,000 રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ આરોપીએ હેરિયર ગાડીમાં બેસાડી લીધો, એમની સાથે મારઝૂડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા 19,000 રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ. અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સાહેબને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદ્રા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા. અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હવે તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા. અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને ત્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં છે. એટલે સવારે અહીંયા પોલીસ સ્ટેશન આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે. તો નજીવી બાબતે વેપારી યુવાનનું અપહરણ કરી લઈ જઈ રૂપિયા પડાવવા મામલે ઉત્તરાયણ પોલીસે ભાગે છૂટેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.